સમાચાર રાજકોટથી જ્યાં જેતપુર પંથકમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। એકાએક વાતાવરણમાં પલટો આવ્યો અને વાદળછાયું વાતાવરણ સર્જાયું। હવામાન વિભાગની કમોસમી માવઠાની આગાહીની અસર જોવા મળી રહી છે। વાદળછાયું વાતાવરણ થતાં ઠંડા પવનનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે। વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો। ધાણા, જીરું જેવા પાકોને માવઠાથી નુકસાન થઈ શકે છે। એકાએક જેતપુર પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જ્યાં શિયાળામાં આ સમયે તડકાનો અહેસાસ લોકોને થતો હતો, એવા સમયે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની પણ સમસ્યાઓ વધી ગઈ છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી કમઠાણ, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા। કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો। મહેસાણાના વિસનગર સહિતમાં પણ વરસાદ ખાબક્યો। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી। કમોસમી વરસાદના કારણે કાતિલ ઠંડીનું પણ જોર વધશે। આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે। અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું। નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે।